તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે સતત 119 વર્ષથી કાર્યરત શ્રી જંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંસ્થાના છાત્રોના અધ્યયનની સાથે સાથે અવિરતપણે સમાજોપયોગી કાર્યો માટે જાણીતી છે। ત્યારે રવિવારના રોજ પાઠશાળા સંકુલમાં 52મો નિઃશુલ્ક સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર સમારોહ યોજાયો હતો, જેમાં 20 જેટલા બટુકોએ જનોઈ ધારણ કરી દ્વિજ બન્યા હતા। શ્રી જંબુ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદમાં આજે સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર, જે 16 સંસ્કારો પૈકીનો એક મહત્ત્વપૂર્ણ સંસ્કારનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તેમાં આજે 20 બટુકોથી વધારે બટુકો જોડાયા છે અને એ પરિવારજનોએ આ બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર ધારણ કરવા માટે તેઓ લાભ લીધો છે। આ સંસ્થા 119 વર્ષથી કાર્યરત છે। પ્રથમ શ્રી કેશવરામ મોતીરામ ગુરુજી અને ત્યાર પછી 1935થી છગનલાલ ગુરુજી સાથે સહાયક અધ્યાપક તરીકે ગૌરીશંકર ગુરુજીના આશીર્વાદથી આજે શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી અને શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ કાર્યક્રમ અવિરત રીતે ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે। અને આ કાર્યક્રમની અંદર કોઈપણ બ્રાહ્મણોને અમે યજ્ઞોપવિત સંસ્કાર માટે અહીંયા છૂટ આપી છે અને આ પવિત્ર સંસ્કારમાં પૂર્ણ વિધિસર અને બ્રહ્મભોજન સાથે તમામ વિધિને આવરી લઈને તમામ નિઃશુલ્ક રીતે આ યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ અમે કરતા આવ્યા છે અને કરતા રહીશું। અને સમાજ તથા સમાજ સિવાયના બહારના લોકોનો પણ આ કાર્યક્રમમાં ખૂબ સહયોગ રહ્યો છે અને આ કાર્યક્રમ બહુ સરસ રીતે પરિપૂર્ણ થયો છે। આ સહકાર આપનાર સૌનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ, આભાર।